Welcome my YouTube channel DS Digital. કાકો બધું વસ્તી મેકીને જતા રહે દેવું બહુ થઈ ગયું એક વીઘો કાઢું તો દેવું પતી જાય ગાડી આવી જાય બધું આવી જાય કાકો તો કાકા હા શું કરો આ બાજુ છોકરા બધું જોવો આપડે જમીનોમાં આપણી જમીનો કાગળ નકલ લેવું તો હતું એટલે પણ છોકરા તારે શું કરવું આ જમીનો કાગળ નકર અરે કાકા મારે વીઘો વેકો પછી ગાડી ને એવું બધું લાવવું અરે પણ શું કા ગોડો તો એમ કહો વેકીને તું શું કરે અરે ગાડી લાવવાનું તો કહું શું કરે હવે તમે કાગળ જમીન વેકીને તો તમારે ટિફિન ના ડબલા લઈને જવું પડે નોકરીએ આ પ્રોપર્ટી તો હું કશું કરવાનું નહીં વેચી નેસ કરવાનું હું અત્યારે તમે મને નકલ કાગળિયો હાલો હાલો ફટ વેકીને તમારી જિંદગી નહીં જાય અરે જયશે કાકા હું કહું એટલું કરો હેળો અત્યારે લે હેળો નહીં યાર સપના તો પણ કોઈ પડી અરે છોકરા હું હાથું કહું અરે કાકા હાલો તમે તારી મોત આવશે લસે બેડી જાય એ તો બધું પચ્ચા પછી સો વાત આવતું અરે હું ભણેલો નહીં તારા તો મને આવું હેરાન કરો આપો હટો તો જમીનનો કાગળિયો માગળિયો જેવો હંતાડી મેં કહો હોધો તો મળતો નહીં હતું અરે બાપુ ભણેલો હોધવા તો દે મને લડવું જોવે ને અરે છોકરા તો આવો બીજું નહીં આવું જ છે ગાડી આવી રહી છે મારું જિંદગી નહીં જાય પણ મને કોઈ સમજાવનારો મળે એની જોડે જવા છે અને મને મગજ બેઠ્યો મારો ભાઈબંધ મોહનલાલ છે એની જોડે જવા છે એ કોઈ સમજાવશે છોકરો આપણો કાકર બધું લઈને જાય મને વાંધો જ પડતી રહે મોહનભાઈ દેખાતા નહીં અરે મોહનભા બપોરે ઓ મોહનભા હા ભગત આવો અરે આવો ના છો મારો બપોરે આવું આજે સારું આવો ભગત અરે મોહનભા તમારા જોડે આવ્યો હું. અરે હું જાતનો ભણ હું હા મને હોતાને હું જ પડતી નહીં બરોબર અને પેલો છોકરો બધો જમીનનો કાગળ ને બધું લઈને જાય બોલો તમારો છોકરો એ જ નતા શું કરે હતી અરે મુરે બેઠો ન રહો જમીન અરે જમીન વેકવાનું કે હે જમીન હતા ના વેકાય અરે જમીન એટલે આપણો રોટલો કહેવાય ને વેકી ખાઈ જાય તો ટિફિનનો ડબલો લઈને જતા નહીં આવડે છોકરોનો અત્યારે એમના બાળપણ જાય અને અત્યારે એમને ખબર નહીં કે જમીન આપણે વેકાય ના વેકાય આપણા વડવા દાદાઓ કેટલી તકલીફ વેઠીને આપણી જગ્યા આટલી રાખેલી હંગરી રાખી બરોબર હા અને અત્યારે આ છોકરા કે વેચવી હે અરે આ પણ મોહનભા થોડું ઘણું એને તો સમજાવો આ તો આપણે છોકરા સમજાવીએ સમજાવો હારો જમીન તો આજે ના વેચાય કાલે ના વેચાય એમના માટે ભવિષ્યમાં કોઈક દિવસ કોમ આવે જમીન હંગરેલી હોય તો ભગત વાત સાચી ખોટી આ તો સ તો ખાશે ને કશું ખાશે કશું ના ખાય એટલે જમીન વેચાય નહીં ભગત અત્યારે સમય બહુ ખરાબ ચાલે હવે એને કોઈ ખારું સમજાવો સારું હેડો લેહડો ભગત હા અત્યારના છોકરાને કેવું મોજ ગાડીઓ ને લાડીઓ ને અરે આ ગાડીઓ લાઈન શું કરશે એમ કહો બાજુ નીકળ્યો દલાલ મળી જાય તો સારું પૈસાની જરૂર બહુ ભગતના છોકરા બોલ કે બસ જઈને ઘેરથી હતા નીકળ્યો હવે આપણે જમીન વેચવી હતી તમને પૈસા પાટું હા કરાવી દે છે વીઘો વેચકે શું ભાવ ચાલુ ફોન તો હતા તો આપણે તો જો 25-30 જેવું ચાલે પણ કરાવી જો તો નહીં આવજો ને મીટિંગ સારું થોડું આખું પાછું કરજો હા અને નક્કલ બક્કલ લાયા હોય તો લાવવા તો લાઈન ફાવડી હું મારે તો જે મળે મારે વેચવી જ છે કે પૈસાની જરૂર બહુ હે ભગત ને ખબર હે ને હા એટલે જેમ બનાવીને જલ્દી કરજો ભગતને કશું નહીં પૂછવાનું હું કરું હું જ કરું મારા કાકાને તમારે નહીં તો જોવાનું યાર મોટા માણસ એટલે અમારે પૂછવું પડે પાછળ પાસે જગ્યા લઈને અમારે ડખો પડે એના ના હું નહીં બેઠો તમ તાર બધું
હા તો વાંધો નહીં એમના શેઠને બોલાવી લઉં અને પછી ફોન કરું એટલે આવો હા તો મારે પૈસાની બહુ જરૂર છે, જેમ બને એમ જલ્દી કરજો. હા તો જગ્યા હું બતાવી દઉં બરોબર બરાબર? હા બતાવીને મને ફોન કરો એટલે હું આવી જાઉં. એ સારું હા તો એક ફોન મળી ગયો હો મારે યાર સહી કરતા નહીં ને મારો ઓટા મારવાનો થાય કાયમ આ શેઠ તમારો કોલ કંટાળો યાર પૈસા હાલતા કે નહીં સહી કરી હાલતા. હા બોલો કાળુભાઈ. ત્યાં એક વીઘો જગ્યા આવી હે કોઈ ડખાવાળું તો નહીં ને નકર તાર હું ડખામ ભરેલો હું ના ડખાવાનું કશું નહીં હા નકર યાર પૈસા હાલતે મોણે સહી નહીં કરતા હું ના મારા ના આપણે કશું ડખાવાનું નહીં ને હવે નહીં બતાવી દે જગ્યા તમારી છે અરે આપણે એક ગામનો છોકરો હોય તો અમનો છોકરો હા. ઓળખી તો હોય ને તમે ઓળખી દો હા નક પછી તકલીફ ના પડે યાર ના પછી ના બતાવી દે ને સર હા નક પૈસા તો આપણે હાલ દેવાના એને ના ના બતાવી દે અહીં આવે છે અહીં બાજુ નીચે અહીંયા બતાવી દે એવી જગ્યા તમને બતાવી દઉં હા બતાવો આપણને મોબાઈલ મારો હું પણ મને મજ્જુ પા હા કાળુભાઈ મારે યાર અમે જરૂરત છે તમારા ત્યાં ગાડી છેડ પાડવા હા 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 તો વાંધો નહીં તમ તાર પણ કહું સેટિંગ કરાવો તો પા હા હા તમારા તો વ્યવહાર તો કરતો જ હું તમને આપી દઈશ છોકરાને બહુ જરૂર હે પૈસાની તો અમે છોકરો ઉડાડું બરોબર હા એટલે તમારે સેટિંગ થાય જાય એવું પણ કાળુબા પછી ડખાના હોય તેમ કે યાર આ જો પૈસા હાલતા સહી મોણસ કરતા નહીં બરાબર એક દોડ બી જીવાય એમાં આ ડખા પડ્યા મારે લ્યો ના 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 એ તો કશું ડખાવાનું નહીં પછી એ જવાબદારી તમારી સહી કરાવવાની હો તો એ તો હું કરાવી દે તમ તાર. હા. પણ આપણું થવું જોઈએ તમારું કામ થઈ જશે બરોબર તમારો વ્યવહાર જે થતો છે એ હું તમને આલ દઉં અરે જોડે પાસે એક હા ને એમને આપણે પૂછી જોઈએ કદાચ હા. એમનો વીઘો મળી જતો હોય આપણને તો તમારે સેટિંગ સારું થઈ રહે બરોબર હા. બરોબર ને એવું કરો તો યાર હાવ સારું લ્યો ના ના એ તો કરાયેલું હતું નહીં તમ તાર. કાકા આ છોકરો દોડ બહુ હોય એવું હો? હા એમ ગાડી ને બાડી લાવવાનો રિહાયો હતા નો અને એના બાપનું બચારાનું કશું આવતું નહીં હા તો એક જ માર હવે એના બાપ કોક કહેવા જાય એટલે આ છોકરો મારવા જાય ને હા ને તે કરે એટલે બચારો એનો બાપ થોડો ગરીબ જેવો હોય છોકરા આગળ એને કશું આવતું નહીં બાપનું અત્યારનો છોકરો યાર બધો એવો જ હોય છે કાળુબા હા આવી ગઈ હે બતાવ્યું તમને કે આ કાળુબા પણ આપણે તો પેલા છોકરાની વાત કરતા હતા ને તમે હા 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 એ જ તે એ આ આ રીત ભગત કોણ છે? આ જગ્યા આ જગ્યા કાળુબા, આ બે ચાલો આપણે છ જોઈ લો. એક આવું ને એક પેલું ખુલ્લું. હા 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 જોઈ લો તમે આપણે જગ્યા તમને જગ્યા તો સારી છે કાળુબા નજીક વાળી વેચવાનું પહેલા કોઈ ચેટા વાળી વેચું ને તો પછી નજીક વાળી કાઢું. હા એ તો બરોબર ને બે કાલો જગ્યા તો સારી કાળુબા હવે વાત તમે બધી કરેલી છે ને હા વાત તો આપણે બધી થઈ જ ગઈ છોકરા શું કરે હવે? બસ આ જમીન વેચવા કાઢી હવે. હા વેચવા કાઢી જમીન. એવું તમારે વેચવા સેટિંગ કરી આલું જોડે. આપણે તો નહીં વેચવાની યાર એ મારા તો વેચવું કોઈ છે. હા મારા ફોન એવું આવી ગયું એટલે વેચ્યા વગર છૂટકો નહીં હતા. એવું શું હા, તમારે વેચવી હોય તો વેચો કે પાર્ટીને સારું થઈ જાય કે તાર કેસી થઈ જાય ને હરખી. ના થઈ જાય પણ મારા નહીં વેચવાની યાર મારા કોમ નહીં કાલ ખોટું ના વેચાય જમીન મોહનભાઈ ખેતરમાં સમનું બધું લોંખું છોકરા ભેગું કર્યું અરે કાકા તમે કેમ છે તમે? છોકરા જોવા સમનું આ કર્યું ને કહો આ પાર્ટી એના કાળુભાઈ દલાલ હે. મારા જમીન વેચવી હતી એટલે જોવા બોલાય છે. પણ છોકરા તારા જમીન વેચી શું કરવું હા? ભીખ માંગતો થઈ જાય આવો આ બાજુ. છોકરા, તાર જમીન ના વેચાય આપણે. હા પણ મારા આ તો આપણા ઘડા વડવાએ બાપ દાદાએ આ તો આટલી હંગરી રાખી છે ને એટલે આ છોકરા પાછા જતા તમારા ને તમારા કોમ આવશે અને આ જમીન અત્યારે ને મેઠાના ભાવે વેચી છે. પણ મારા 100 રૂપિયા દેવું થઈ ગયું ગામમાં. એટલે ગામમાં જવું તો નેકરું ચમનું જે હોય પેલો ચીડે પડે પેલો ચીડે પડે પૈસા માંગે એટલે શું કરું? મારા ગામમાં નેકરાતું એટલે જમીન વેચવા કાઢી. પેલા હું શું કહું એના સમજાવ સીધું લઈ જાય ને પછી ખબર પડે આપણને એમ કહું સારું આ બાજુ આવો. એને એમ કહું
છોકરા, એ તો હું ભગતને તો જમીન વાત ના કરું, વેચાય. બરાબર હા. ભગતને વાત કરું મારી રીતે અને આ દેવું છે ને કાલ પરજી છે પણ આ જમીન વેચી મારશો ને તો કશું પાછળ જતા શું બચવાનું આ તમારે દેવું કોઈ દેશે વાંધો નહીં વેચવી હતા. અને હું ભગતને મારી રીતે વાત કરું હો, બરાબર હા હા એટલે તમારું દેવું તો સોલ્વ થઈ જશે પણ આ જમીન વેચવાની આપણે નહીં નહીં, હા હા. તમારા કાકા વાત કરી લેજો. આ મોહનલાલ થયું બધું ભગત હા આમાં આપણા તમારા છોકરાને તો દેવું તો થઈ ગયું બરાબર હા. 6 થી 7 લાખ રૂપિયા કે દેવું થઈ ગયું હા. બરાબર ઓહો તમને તો ખબર નહીં વાત નહીં એટલે આ છોકરો ટેન્શન આવી ગયું હોત એટલે આ જમીન વેચવા કાઢી બરાબર આમાં તમારી જોડે કાગળે લાયા હોય જે પણ કઈ પણ લાયા હોય ને એ વેચવા અહીં આયા તે દલાલ હોય ગમે તે કોઈ પણ આયા હોય બરાબર આ કાળુબા તમારા મિત્ર ને હા 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 એવા લઈને આવ્યા છે પણ આપણે સમાધાન કરાવીએ આપણે જમીન વેચવાની નહીં બરાબર અલ્યા મોહનભાઈ પણ હું આ વાત પૈસાની ચિંતા ના કરશો તમે એના છોકરાએ મને વાત કરી નહીં સારું પણ આમાં પૈસાની ચિંતા ના કરશો અને તમારા છોકરાને સમજાવો પૈસા તો હું સવગડ કરું બરાબર પૈસાની હા હા અને તમારા છોકરાને સમજાવો આપણે જમીન વેચવાની નહીં એમ તો સમજાઈ દીધો તારે સમજાઈ દીધો હો બરાબર હા. હા સમજાવો વધારે નહીં પડે સમજાઈ દીધો તમારા છોકરાને હવે વાત કરી લો ભગત કહી દો કે તારે જે દેવું હોય અમે પર દઈએ જમીન જીવનમાં વેચતો નહીં હા અને આવો ગોળા ધંધા કરતો નહીં બસ છોકરા મેં સમજાવી દીધું હા હા જમીન આપણે વેચવાની નહીં હા હા મારા કાકા દેવું કરવાનું કીધું અને ને. દેવું તારું ભરી જશે ચિંતા ના કરે હા તો નહીં બરોબર વેચવું. અને છોકરા જો અત્યારે ને અત્યારે તમારે આપણે પ્રોપર્ટી પ્રમાણે તમે હવે એક વાત સમજો તમે આ વેચી તો મારો બરોબર પછી ગાડીઓ લાવો લારીઓ લાવો અને પૈસા બધા ફના કરી નાખો બરોબર પાછળ છોકરા તમારે તકલીફ પડે ને હા હા બીજા કોઈ તો તકલીફ પડવાની નહીં આ તો હું મોહનલાલ સલાહ આલું તમને બરોબર હા હા તમને યોગ્ય લાગે એમ કરવાનું બરોબર પણ વેચવાની નહીં હા હા પૈસાનું સગવડ થઈ જશે તમારે હા 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 તો વાંધો નહીં તો નહીં વેચું. હવે ના હા. વેચતો હા વગર સુધરી જવાનો છોકરો તમે ચિંતા ના કરજો સુધરી જાય એ કાગરે બાગરે હાલ દેજે પાહો હા કાળુબા ભલે કાકા પેલી નકલ લઈ લો. કાળુબા લે નકલ લાવજો. છોકરા આટલા દાદા સુધરી જા હા, તારા કાકા, જીવન હવે. સફળ થઈ જશે હા હવે જે કર્યું એ કર્યું હવે નહીં કરું બધું. હો હવે પછી કરતો નહીં હા. અને નોકરી ધંધા કરો ને આપણા વિડીયો તો બનાવ્યો બરોબર હમ હમ. આપણા સામાજિક વિડીયો બનાવ્યો છે ખેડૂતનો બરોબર હમ. તો બે વિશે તમે બોલો જો ભાઈ મિત્રો આ જમીન અત્યારે ભાવ વધારે ચાલે છે કોઈ લાલચમાં આવી અને વેચતા નહીં અને તમને ગમે તે કહે કે વેચી મારો કોમ વગર વેચવી નહીં આપણે આના પર જીવવાનું છે એટલે કોઈ મહેરબાની કરીને જમીન વેચવી નહીં કોમ વગર. અને મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય માતા. જય માતા. જય માતાજી.